जो हाल एबीपी अस्मिता સાથે જોડાઈ ગયા છે આમ આદમી પાર્ટીના નેતા કનુભાઈ કલસરિયા। કનુભાઈ, સ્વાગત છે આપનું એબીપી अस्मिताમાં। હાર્દિક પટેલ આમ આદમી પાર્ટી સાથે જોડાશે કે કેમ? જો એ પ્રશ્ન તમારો છે, જી, પરંતુ હાર્દિકની લાગણી આમ આદમી પ્રત્યે છે એ બહુ સ્પષ્ટ છે। એના વિધાનો અને જે કંઈ અત્યાર સુધી આપણને મળી રહ્યું છે એ જોતા એનો લગાવ છે જ। અને આમ આદમી પાર્ટીને અને અરવિંદ કેજરીવાલજીને પણ એના પ્રત્યેની સહાનુભૂતિ હતી, જે પ્રગટ પણ એમણે કરેલી વિડીયો ક્લિપ દ્વારા। અને આ જાતનું પોલીસ દમન અને આ જાતનું દેશદ્રોહ, રાજદ્રોહ અને સરકારની દમન નીતિ એ ખૂબ જ આવા યુવાનોને અત્યારે દબાવી અને લોકશાહીનું દબાવી રહી છે લોકશાહીને। ત્યારે એને ન્યાય મળે એના માટે એક અપીલ પણ હતી, એક પ્રાર્થના પણ હતી અને સાથે એક ક્લિપ સહાનુભૂતિ પ્રગટ કરેલી અને ત્યારબાદ પણ એને મળવાની કોશિશ પણ કરેલી અમારા પ્રભારી શ્રી ગુલાબસિંહ યાદવ, પણ એ વખતે પણ એમને મંજૂરી ન મળી અને મળી શકાયું નહીં। તો આ બધું જોતા હવે જયારે હાર્દિક છૂટીને બહાર આવી ગયા છે ત્યારે એ જે લાગણી પ્રગટ કર્યા છે એ ચોક્કસ આનંદ આપે છે, ખુશી થવાની વાત છે। તો કનુભાઈ, આમ આદમી પાર્ટી છે એ આવનારી જે ગુજરાત વિધાનસભાની ચૂંટણી છે તેમાં તમામ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખશે તેવી પણ વાત છે સામે। તો હાર્દિક પટેલ જ્યારે આમ આદમી પાર્ટી સાથે જોડાશે તો આમ આદમી પાર્ટીને ફાયદો થશે, શું માનશો આપ, શું કહેશો આ અંગે આપ? સ્વાભાવિક જ છે કે જ્યારે કોઈ પણ પાર્ટીમાં, અને આમ આદમી પાર્ટી ખાસ કરીને કહીએ તો એમાં જ્યારે વધુ સંખ્યામાં સજ્જનો જોડાય, ન્યાયપ્રિય લોકો જોડાય, ગરીબો તરફી અને મધ્યમ વર્ગ તરફી ન્યાય માટે લડતા એવા લડાયક માણસો જોડાય તો ચોક્કસ એ પાર્ટીને ફાયદો જ મળે। અને એ બધા એવા પ્રકારના લોકોને આમ આદમી પાર્ટી આવકારે પણ છે, સૌને આવકારે છે ચોક્કસથી। એટલે કે કનુભાઈ, હાર્દિક પટેલનું એવું પણ નિવેદન સામે આવ્યું હતું કે હાલ તો હું જો કે જે પ્રમાણે રાજકારણમાં નહીં આવું, પરંતુ સમાજ કહેશે તો ચોક્કસથી રાજકારણમાં આવીશ, એટલે કે હવે પાટીદારોનો સાથ પણ આપને મળશે। ચોક્કસ આ સ્ટેજે આ તબક્કે બધું જ કેવું એ વહેલું છે। અત્યારે આ રાજકારણ કે રાજનીતિની વાત છે એ સમય આવે ત્યારે આપોઆપ જ પ્રગટ થશે। સૌ અત્યારે ખેંચા ખેંચ કરતા હોય, ભાજપ વાળાને ડર છે એટલે ભાજપના જે લોકો છે એને પોતાની તરફ કોઈ પણ રીતે સમજાવીને ખેંચવા કોશિશ કરતા હોય, કોંગ્રેસને પણ એમ હોય કે આ પત્તું આ જો આપણા હાથમાં આવી જાય તો બહુ જ મોટો ફાયદો મળી જાય, એ પણ પોતપોતાની રીતે કોશિશ કરતા હોય। એવા સમયે આમ આદમી તો પોતાની જે સ્થિર નીતિ છે, જે સૈદ્ધાંતિક રીતે જે વાતને લઈને ભ્રષ્ટાચારની સામે લડી રહી છે એ વાતને વળગી રહીને જ આગળ ચાલી રહી છે, જેમાં સૌનો ન્યાય, સૌનું હિત સમાયેલું છે। એમાં ગરીબો, ખેડૂતો, શ્રમજીવીઓ અને બધા જ લોકો એમાં આવી જાય તો એ ચોક્કસ આમ આદમી પાર્ટીને ખુશ થાય છે જ્યારે હાર્દિક આવી રીતનો પોતાનો ભાવ પ્રગટ કરે છે ત્યારે। જી ચોક્કસથી। કનુભાઈ, અમારી સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર।